નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. નવસારીની જાણીતી રોટરી હાઈ હોસ્પિટલ ખાતે આજે એક ભવ્ય વિનામૂલ્યે નેત્ર નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ સ્વર્ગસ્થ ફાલ્ગુનીબેન સુનિલભાઈ દેસાઈના સ્મરણાર્થે તેમના પરિવાર દ્વારા યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો. માનવ સેવા એ જ પ્રભુ સેવાના મંત્રને સાર્થક કરતો આ નજારો નવસારીની રોટરી હાઈ હોસ્પિટલનો છે, જ્યાં સ્વર્ગસ્થ ફાલ્ગુનીબેન દેસાઈની યાદમાં તેમના પતિ સુનિલભાઈ દેસાઈ અને સુપુત્ર પરમજીત દેસાઈએ સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવી છે. આ પરિવારે કેમ્પનો તમામ ખર્ચ સ્વેચ્છાએ ઉપાડીને લોકસેવાનું એક અદ્ભુત ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ પ્રસંગે નવસારી સિવિલ હોસ્પિટલના નિવૃત્ત તબીબ ડૉક્ટર જ્યોતિબેન દેસાઈ તેમજ પરિવારના મિત્ર સંજયભાઈ વિશેષ રૂપે ઉપસ્થિત રહી સેવા કાર્યને બિરદાવ્યું હતું. હોસ્પિટલના તમામ તબીબો, પેરામેડિકલ સ્ટાફ અને મેનેજમેન્ટે સાથે મળીને આ કેમ્પને સફળ બનાવ્યો હતો. આ કેમ્પ અંગે ઠાકોરભાઈ નાયક શું જણાવે છે, સાંભળીએ. સ્વર્ગસ્થ ફાલ્ગુનીબેન સુનિલભાઈ દેસાઈના સ્મરણાર્થે આજનો આ વિનામૂલ્યે નેત્ર કેમ્પ નવસારી રોટરી આઈ હોસ્પિટલ ખાતે અને નવસારી આઈ હોસ્પિટલના તમામ ડૉક્ટર અને પેરામેડિકલ સ્ટાફ મેનેજમેન્ટના સહકારથી યોજાયો છે. સુનિલભાઈ ફાલ્ગુનીબેનના પતિ થાય અને એમને અને એમના દીકરા પરમજીતે આ કેમ્પનું તમામ ખર્ચો ઉપાડવાની ખાતરી આપીને પૈસા પહેલેથી જમા કરાવી દીધા છે. ત્યાં ડૉક્ટર જ્યોતિબેન દેસાઈ ત્યાં નવસારી સિવિલ હોસ્પિટલમાં તેને રિટાયર થયા છે. ત્યાં સંજયભાઈ અમારા ફ્રેન્ડ છે, તેઓ પણ ઉપસ્થિત છે. અને આજે રોટરી આઈ કેમ્પનો 16,840મો કેમ્પ છે. અત્યાર સુધીમાં 33,05,351 નેત્રરોગના દર્દીઓની ચકાસણી કરવામાં આવી છે વિનામૂલ્યે, અને એમાંથી 4,30,550 વ્યક્તિઓના મોતિયા, ઝામર અને વેલના ઓપરેશનો વિનામૂલ્યે કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 8,366 અંધ વ્યક્તિઓ, કોર્નિયાને કારણે જે અંધ વ્યક્તિઓ છે એમને કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટેશન કરીને એમને નવું જ્યોતિ આપી છે. એ લોકો બધા અંધાપો દૂર કર્યો છે. અને અત્યાર સુધીમાં 34,623 આઈ બોલ ચક્ષુદાનો આપણને પ્રાપ્ત થયા છે. નવસારી આઈ હોસ્પિટલમાં આંતરરાષ્ટ્રીય ગુણવત્તાવાળી ફેસિલિટી પ્રમાણે તમામ પ્રકારના દર્દીઓની સારવાર ખૂબ રાહત દરે થાય છે. આ ઉપરાંત બાળકોના નેત્રરોગના વિભાગ પણ અલગ ચાલુ કરવામાં આવ્યો છે અને એના તબીબો પણ અલગથી કામ કરી રહ્યા છે. એટલે બાળકોના પણ આંખના તમામ રોગોની સારવાર અહીંયા રાહત દરે થાય છે. કેમ્પોમાં વિનામૂલ્યે થાય છે. અને કોઈ ગરીબમાં ગરીબ પેશન્ટ આવે અને ઓપરેશનનો પૈસો એની પાસે ન હોય તો પણ રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ એને બધું સપોર્ટ કરીને એનું પાછા જવા દેતા નથી અને એની પૂરેપૂરી સારવાર આપવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે રોટરી આઈ હોસ્પિટલ દ્વારા યોજાયેલો આ 16,840મો નેત્ર કેમ્પ હતો. સંસ્થાના આંકડાઓ જ તેની ગૌરવશાળી સેવા સફરની સાક્ષી પૂરે છે. આંતરરાષ્ટ્રીય ગુણવત્તા અને અત્યાધુનિક સુવિધાઓ ધરાવતી આ હોસ્પિટલમાં સામાન્ય દિવસોમાં પણ રાહત દરે સારવાર આપવામાં આવે છે. એટલું જ નહીં, બાળકોના નેત્ર રોગ માટે અહીં એક વિશેષ અલગ વિભાગ પણ કાર્યરત છે, જ્યાં નિષ્ણાત તબીબો દ્વારા બાળકોની આંખોની જટિલ બીમારીઓની સારવાર રાહત દરે અને કેમ્પ દરમિયાન તદ્દન મફત કરવામાં આવે છે. સંસ્થાના મેનેજમેન્ટે ગર્વભેર જણાવ્યું છે કે હોસ્પિટલના દ્વારે આવતા કોઈ પણ અતિ ગરીબ દર્દીને પૈસાના અભાવે સારવાર વિના પાછો જવા દેવામાં આવતો નથી. સંસ્થા પોતે આર્થિક સપોર્ટ પૂરો પાડી દર્દીને નવી દૃષ્ટિ આપે છે. આજે આ કેમ્પ માટે દેસાઈ પરિવારનો આ આર્થિક સહયોગ અને રોટરી આઈ હોસ્પિટલનો આ અવિરત સેવાયજ્ઞ અંધકારમય જીવનોમાં પ્રકાશ ફેલાવવાનું ભગીરથ કાર્ય કરી રહ્યું છે. ન્યૂઝ બુલેટિનમાં અત્યાર માટે બસ આટલું જ. વધુ સમાચારો અને પડેપડની સચોટ અપડેટ્સ માટે જોતા રહો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ.
આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ. ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ, નવસારી. કોલ 7069006329.